નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક સ્વાગત કરું છું. ફટાફટ લેક્ચરની અંદર જોડાઈ જાઓ કારણ કે આજે આપણે લેક્ચરની અંદર ફરી એકવાર નવા આપણે એક વિનરને આપણે જાહેર કરવાના છે. તો લેક્ચરની અંદર ફટાફટ જોડાઈ જાઓ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક સ્વાગત કરું છું. સુસ્વાગતમ. ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્ય વારસો. આ સાહિત્ય વારસાની અંદર આપણે વેદો, પ્રાચીન જે વેદો થઈ ગયા એ પ્રાચીન વેદો વિશે આપણે જાણકારી મેળવવાની છે અને સાથે સાથે આપણા આજના આપણા જે વિનર છે એને પણ આપણે જાહેર કરવાના રહેશે. તો લેક્ચરની અંદર જોડાઈ જાઓ. તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે લેક્ચર જેને જોયો છે ને ખબર છે, હિરેન સાહેબે એક વિનરને જાહેર કર્યા હતા. ધોરણ 10 માંથી જે આપણા વિજેતા હતા એ વિજેતાને આપણે જાહેર કરેલા હતા. આજે પણ આપણે એક વિજેતાને જાહેર કરવાના રહેશે. પણ એ પહેલા આપણે આ વિડીયોને 100 લાઈક સુધી પહોંચી જાય, બરાબર, અને 70 વ્યુઅર થઈ જાય એટલે આપણે જાહેર કરી દેશું. તો ફટાફટ તમારા મિત્રોને શેર કરી દો આ વિડીયો, અને આ વિડીયોની સાથે આ લેક્ચરની સાથે આપણે ચેપ્ટર નંબર 4 અને વિનર જાહેર કરવાના રહેશે. ચાલો. જી હા વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી વિનર થઈ શકે. એના માટે માત્ર ને માત્ર ખાલી તમારે 3 કામ કરવાના રહેશે. તમારે વિડીયોને લાઈક કરવાનો રહેશે, વિડીયોની અંદર કોમેન્ટ કરવાનો રહેશે કે આઈ એમ અ વિનર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. આ ત્રણનો એક સ્ક્રીનશોટ મોકલી દેશો એટલે તમે પણ આવતીકાલના વિનર બની શકો છો. બરાબર? ચાલો, તો તમે પણ વિનર બની શકો છો. અને ખાસ બીજું કે સાહેબ રોજે રોજ કન્સેપ્ટ સાથે અને ધોરણ 10 ના દરેક વિષયોની અંદર તમને જે આઈએમપી ટોપિક હોય છે એ બધા જ આઈએમપી ટોપિક માટે તમારે અમે તમારા માટે રોજને રોજ નવો વિડીયો લઈને આવતા હોય છે. તો આવા આઈએમપી ટોપિકને સાથે, અને એ પણ તમારે કોઈ પ્રકારનો કહેવાય ને કે ખર્ચ થતો નથી. તમારા માટે હર હંમેશા વિદ્યાકુલ કંઈક ને કંઈક આઈએમપી પ્રશ્નો, નવી બેન્ચ અને પેપર સોલ્યુશન સાથે બધી જ પ્રકારની કહેવાય ને કે મદદ કરતું આવ્યું છે. તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડી દો. ચલો, સરસ. બસ માત્ર આપણો ટાર્ગેટ આપે છે કે 70 વ્યુઅર પહોંચી જાય એટલે આપણે વિનર જાહેર કરી દઈશું. અને સાહેબ મારે આવતીકાલે વિનર થવું હોય તો મેં કીધું એમ કે વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, અને કોમેન્ટની અંદર લખવાનું છે આઈ એમ અ વિનર, અને ત્રીજું કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. સાહેબ આ ત્રણનો સ્ક્રીનશોટ ક્યાં મોકલવાનો છે? તો કે 9924454400 નંબર પર જ. ફરીવાર 9924454400 નંબર પર ફોન એની અંદર સ્ક્રીનશોટ મોકલી શકશો એટલે તમે પણ વિનર બની શકશો. ચાલો, તો આપણે ટોપિક શરૂ કરીએ. પ્રકરણ નંબર 4 ભારતનો સાંસ્કૃતિક વારસો. અને આ પ્રાચીન સાહેબ ઉભા રહ્યો સાહેબ. સાહેબ આપણને ગીવ અવે વીક ચાલે છે, અને આ ગીવ અવે વીક નો આજનો કોણ વિનર છે? આજે કોણ વિનર છે ઈ મારે જાણવું છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રોને જાણવું છે કે નથી જાણવું વિદ્યાર્થી મિત્રો? તો ચાલો સાહેબ એ રિવીલ કરી દો સાહેબ કોણ છે એ ગીવ અવે વિનર. એટલે આજે એ વિદ્યાર્થીને શું મળવાનું છે એ પણ આપણે આજે મજા કરવાની છે. યસ આજના આપણે વિજેતા જે છે. જી સર, જી. ઓકે, આજનો લકી ડ્રો કરી દઈએ. ઓકે સર. ચાલો વિદ્યાર્થીઓ લાઈક કરી દો વિડીયોને. વાહ, જ્યોતિબેન કરીને આજના આપણા વિજેતા જ્યોતિબેનને વિડિયો કોલ કરી અને આપણે એને શુભેચ્છા પાઠવીએ. કોંગ્રેચ્યુલેશન્સ બેટા. જ્યોતિને અત્યારે આપણે લાઈવ વિડિયો લેક્ચર કરવાના છે અને સરપ્રાઈઝ આપવાના છીએ કે બેટા તમે ગઈકાલના એટલે કે આપણા લેક્ચરમાં સિલેક્ટ થયા છો. ચાલો. ઓકે. જ્યોતિબેન. ઓકે જ્યોતિબેન, નમસ્કાર બેટા. કેમ છો? મજામાં? બસ મજામાં. ઓકે. કેમ છો બેટા? જો આપણા જ્યોતિબેન આપણી સાથે અત્યારે લાઈવ લેક્ચરમાં જોઈન થઈ ચૂક્યા છે. કેવી રીતે એવી એક્સપેક્ટેશન હતી કે તમે સિલેક્ટ થશો એમ એવી એક્સપેક્ટેશન હતી બેટા?
ના સહેજ પણ નથી. સેજ પણ નહોતી. ઓકે બેટા, શું ક્યાં ભણો છો તમે અત્યારે? ક્યાં તમારું રહેવાનું ક્યાં છે? નડિયાદ દેવામાં રહું છું. ઓકે, બરોબર બરોબર. અને કેવી રીતે તૈયારી કરો છો? વ્યવસ્થિત વિદ્યાકુલ તમને કેવી રીતે મદદ કરે છે તૈયારીની અંદર, એ જણાવો મને. તે અમને લાઈવ લેક્ચર જોઈન કરવાથી બહુ ખૂબ મજા આવે છે અને બનાવવાની ટ્રીક તો બહુ જ મજા આવે છે. તમે બહુ હસાડો છો સર. અરે વાહ વાહ વાહ, સરસ 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 બેટા, ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આજના જે આપણા જ્યોતિબેન છે એમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. અને આવી જ રીતે તમારે પણ જો વિનર બનવું હોય ને તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો હમણાં જે જાની સરે વાત કરીને એ પ્રમાણે શું કરવાનું છે તમે જણાવી દો. તમે જણાવી દો સાહેબ, વ્યુઅર્સને બતાવો આપણે કે જ્યોતિબેન શું કહેવા માંગે છે. જ્યોતિબેન, વિદ્યાર્થી મિત્રો માટે તમે કંઈક સંદેશો આપવા માંગો છો? આપના વિદ્યાકુલના શિક્ષક લોકો ખૂબ મહેનત કરે છે. એ લાઈવ લેક્ચર ખૂબ સારી રીતે આપણે અટેન્ડ કરીશું તો આપણને અભ્યાસ કરવામાં અને આપના ડાઉટ ક્લિયર થશે. અને આપણે આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરીશું તો આપણને એમની નોટિફિકેશન પણ મળતી રહેશે. અને આપણે શિક્ષકો જો જોડાઈ રહીશું તો આપના ડાઉટ જલ્દીથી સોલ્વ થઈ જશે. ખૂબ ખૂબ આભાર જ્યોતિબેન. વિદ્યાર્થીઓને એક સારો સંદેશો આપ્યો છે. સાહેબ, આજના ગિફ્ટ શું છે? ગિફ્ટ શું છે એ તો કયો. એ બેન આજના વિજેતા જ્યોતિબેન ને મળે છે વિદ્યાકુલ વતી એક મોબાઈલ સ્ટેન્ડ કે જે એમને લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર જોવામાં એમને ખૂબ સરળતા મળશે. વિદ્યાકુલનું બ્રાન્ડિંગ હશે એની ઉપર, વિદ્યાકુલનું બ્રાન્ડિંગ હશે એવું તમને એક મોબાઈલ સ્ટેન્ડ આપવામાં આવશે. અને એ મોબાઈલ સ્ટેન્ડનો તમે ભરપૂર રીતે છે એ ઉપયોગ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી રીતે ગીવ અવે, તમને બધાને ખબર છે ગીવ અવે વીક ચાલી રહ્યું છે. અને ઓલ ધ બેસ્ટ બેટા, તારા ફ્યુચર માટે, તારા ભવિષ્ય માટે. અને આવી જ રીતે ભણતી રહેજે, મહેનત કરતી રહેજે, અમે તમારી સાથે છીએ. ઓકે, ચાલો આવજો દીકરા, આવજો. થેન્ક યુ. હા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સાહેબ હવે આવી હજી આમ બોલીએ એમાં ખબર ન પડે, કે બતાવો થોડું ઘણું યાર, તો કઈ ખબર પડે. ચાલો સાહેબ, ક્યાં મૂક્યું સાહેબ તમે? આ સરપ્રાઈઝ ક્યાં છે? હા, વિદ્યાર્થી મિત્રો માટે ડેલી ટુ ડુ ડેલી ગિફ્ટ જીતવા માટે તમારે માત્ર ને માત્ર એક નાનકડા 3 કામ કરવાના છે. પહેલું તો કે ચેનલને લાઈક કરવાની રહેશે. બીજું તો કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. અને ત્રીજું કોમેન્ટ કરવાની છે. કોમેન્ટમાં લખવાનું છે આઈ એમ વિનર, આઈ એમ વિનર. અને આ 3 વસ્તુનો સ્ક્રીનશોટ 99244544 નંબર ઉપર મોકલી આપશો. એટલે તમે પણ રોજે રોજ જે થતી વિનર કોમ્પિટિશનની અંદર બરાબર તમે પણ જીતી શકશો. તમારે પણ જો જીતવું હોય તો 99244544 નંબર ઉપર ફોન કરી અને તમે પણ વિજેતા બની શકો છો. ઓકે ઓકે સર, ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો આઈ એમ વિનર અને મોકલી દો તમારો સ્ક્રીનશોટ 99244544 ઉપર અને બની જાવ વિજેતા. સાહેબ, આની સાથે સાથે બીજા પણ આપણે વિજેતા લોન્ચ કરીએ છીએ, તમને ખબર છે? ઈ આની અંદર એ તમે જણાવો સર. યુથ પેપર જનરેશન આ એપ્લિકેશન તમારે સૌથી પહેલા ડાઉનલોડ ક્યાંથી કરવાની રહેશે? તો કે પ્લે સ્ટોર માંથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશનનો ઉદ્દેશ શું છે? તો કે ધોરણ 1 થી 12 ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે મટીરિયલ, સ્ટડી મટીરિયલ, MCQ, વિડીયો અને પાઠ્યપુસ્તક બધી જ વસ્તુ સાહેબ એક જ એપ્લિકેશનમાં. હા, જી હા વિદ્યાર્થી મિત્રો, તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને ઓપન કરશો એટલે તમારી સામે એક પેજ આવું ઓપન થશે. આપણે ઝૂમ કરીને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આવશે લર્ન લખેલું. આની અંદર સિલેક્ટ કરી તમારે તમારું માધ્યમ સિલેક્ટ કરવાનું રહેશે. ગુજરાતી માધ્યમ. ધારો કે અહીંયા ધોરણ 10 સિલેક્ટ કરીએ છીએ અને સામે આપણું સેમિસ્ટર નાખી દઈએ છીએ. તો ધારો કે એક વિષય ઓપન થાય છે, વિજ્ઞાન વિષય. આ વિજ્ઞાન વિષયની અંદર તો કે પ્રકરણ નંબર 1, એની ટેક્સ્ટ બુક, એના વિડીયો, એનું મટીરિયલ, એનું વાંચવાનું મટીરિયલ પણ, અને સાથે સાથે પ્રેક્ટિકલ MCQ. રેડી? એટલે તમે વિડીયો, વાંચવાનું સાહિત્ય, ટેક્સ્ટ બુક, બધી જ વસ્તુ તમને એક જ એપ્લિકેશનમાંથી જોવા મળશે. સાથે સાથે સાહેબ, મારો ડાઉટ કેટલો ક્લિયર થયો, મને કેટલું આવડે છે, ઈ મારે જોવું હોય તો હું પ્રેક્ટિસ MCQ પણ કરી શકું છું. આની અંદર હું પ્રશ્ન પૂછીશ, સામે જવાબ આપવાનો રહેશે અને ઈ જવાબ જે મારો સાચો છે કે ખોટો, કેટલી મિનિટમાં મેં જવાબ આપ્યો, એટલે કે મારી ઝડપ કેટલી છે, ઈ પણ આની સાથે તમને જવાબ આપી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશન તમારા માટે એકદમ ફ્રી. તો આજે જ પ્લે સ્ટોરમાં જઈ યુથ પેપર જનરેશન ડાઉનલોડ કરો. ધોરણ 1 થી 12 અને પ્લે સ્ટોરમાં જઈ તમે ડાઉનલોડ કરી શકો છો. આની સાથે તમને દરેક ધોરણના દરેક વિષયની મટીરિયલ, PDF બધી જ વસ્તુ જોવા મળશે. અને સાથે સાથે અમારા અવનવા વિડીયો તમે રોજ
લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો અને રોજ વિજેતા બનો એના તમે સહભાગી બની શકો છો. ચાલો, તો આપણે આજના આપણા વિજેતા જ્યોતિબેનને સમગ્ર વિદ્યાકુલ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે પણ બની શકો છો વિનર. તમે પણ બની શકો છો વિનર. બસ માત્ર ને માત્ર 3 કામ: લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો આઈ એમ અ વિનર. આ 3 વસ્તુને ખાલી 99244544 નંબર પર ફોન કરી એના પર સ્ક્રીનશોટ મોકલી અને તમે પણ વિનર બની શકો છો. માત્ર આ જ નંબર ઉપર 99244544 આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. તમે પણ બની શકો છો આઈ એમ વિનર. ચાલો, બેક ટુ પોઈન્ટ, આપણા ટોપિક ઉપર જઈએ. પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રાચીન ભારતીય સાહિત્ય ભારતનો સાંસ્કૃતિક વારસો. એની અંદર સૌથી પહેલો પ્રશ્ન, શોર્ટ ક્વેશ્ચન્સ. વેદ અને વેદનો અર્થ થાય જ્ઞાન. વેદ, ભારતીય સાહિત્ય સંસ્કૃતિની અંદર વેદ અને વેદનો અર્થ થાય જ્ઞાન. આ વેદો કેટલા છે? તો કે 4. આ પાછો બીજો શોર્ટ ક્વેશ્ચન. કેટલા વેદો છે? તો કે 4. પહેલો ઋગ્વેદ, બીજો યજુર્વેદ, ત્રીજો અથર્વવેદ અને ચોથો છે સામવેદ. આ ચારે ચાર વેદોના આપણે સરસ મજાના પેલા ફોટા જોઈ લઈએ સાહેબ. ચાલો, પહેલું તો કે ઋગ્વેદ, બીજું સામવેદ, આગળ તો કે યજુર્વેદ અને ચોથો છે અથર્વવેદ. આ ચારે ચાર ભારતીય સંસ્કૃતિના વેદો છે સાહેબ. આ વેદોની અંદર પૂજા, પાઠ, કર્મકાંડ, ભગવાનને લગતી જે મંત્રો, ક્રિયાઓ, પૂજાઓ બધી જ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. કયો ગ્રંથ, કયા વેદ અને કયા ગ્રંથની શું વિશેષતા છે એ આજના આપણા લેક્ચરની અંદર જોવાની રહેશે. શરૂ કરીએ છીએ. સૌથી પહેલા પહેલું છે ઋગ્વેદ. ભારતીય સાહિત્યની અંદર પ્રાચીનતમ પુસ્તકની અંદર ઋગ્વેદ છે. એટલે આનો મિનિંગ એવો થાય કે ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો? સૌથી પ્રાચીન ગ્રંથ તો કે ઋગ્વેદ. આ એક શોર્ટ ક્વેશ્ચન. સૌથી પ્રાચીન ગ્રંથ કયો? તો કે ઋગ્વેદ. એમાં કુલ 1028 ઋચાઓ એટલે મંત્ર, જેને આપણે શ્લોક કહીએ છીએ. શ્લોક, બરાબર? રોજ સવારે આપણે સંસ્કૃત ભાષાની અંદર શ્લોક બોલતા જ હોય છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આવા બધા જે શ્લોક હોય છે ને એ શ્લોક સંસ્કૃતની અંદર હોય છે. અને એમાંય ખાસ કરીને ઋગ્વેદની અંદર 1028 જેટલા શ્લોકો જોવા મળ્યા છે. ઋગ્વેદને 10 ભાગની અંદર વહેંચેલું છે. 10 ભાગો, બરાબર? આગળ આ ઋચાઓ મોટા ભાગને લગતી દેવોની સ્તુતિ એટલે દેવોના મંત્રો, ભગવાનને લગતા. દેવ એટલે ભગવાન. અને આ સ્તુતિઓ ક્યારે કરવામાં આવે છે? તો કે યજ્ઞ પ્રસંગે. આ સ્તુતિઓ કરવામાં આવે છે. આપણે એક શ્લોક જોઈએ છે. આ એક શ્લોક જે છે ને, બ્રાહ્મણો દ્વારા જ્યારે યજ્ઞ થતા હોય છે ત્યારે સૌથી પહેલા યજ્ઞની પૂજા વિધિ શરૂ થાય ત્યારે મસ્તકમાં એટલે કે અહીંયા કપાળની અંદર ચાંદલો કરવામાં આવે છે. અને જ્યારે ચાંદલો કરવામાં આવે છે ને ત્યારે આ શ્લોક બોલવામાં આવે છે. હરિ ઓમ મા સ્વસ્તિનઃ ઇન્દ્રો વ્રજશવાહ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનારક્ષો અરિષ્ટદેહિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દદાતુ ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવી રીતે મસ્તકની અંદર ચાંદલો કરવામાં આવે છે. આ બધી જ વિધિઓ, શ્લોકો અને શ્લોકોના જે પ્રસંગો જે છે, બરાબર, આ 3 બાબતનું વર્ણન આ ઋગ્વેદની અંદર કરવામાં આવે છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ પ્રચલિત છે. ઉષા એટલે સવારની અંદર. અને આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક અને ધાર્મિક આર્થિક બાબતોનું વર્ણન કરે છે. એટલે આર્ય જે પ્રજાતિ જે છે, આર્ય પ્રજાતિની 3 બાબતો. પહેલી કીધી રાજકીય એટલે કહેવાય ને કે પોલિટિક્સને લગતી. બીજું કીધું સામાજિક એટલે સમાજને લગતી. અને ત્રીજી કીધી ધાર્મિક. તો આ 3 બાબતો, ધર્મ, સામાજિક અને રાજકીય, આ 3 બાબતોનું વર્ણન ઋગ્વેદની અંદર કરવામાં આવે છે. તો આમાંથી મહત્વના મુદ્દા કયા કયા સાહેબ? તો કે સૌથી પહેલું પ્રાચીનતમ ગ્રંથ, બીજું 1028 મંત્રો, ત્રીજું 10 ભાગમાં વહેંચાયેલું, ચોથું યજ્ઞ પ્રસંગે આ ઋગ્વેદ ગાવામાં
આવે છે. રેડી? તો આવી 4 બાબતો તમારે એકદમ શોર્ટ્સમાં યાદ રાખવાની રહેશે. અને ત્યારબાદ છે કે ઈ પછીના 3 વેદોની રચના કરી. તો સાહેબ પહેલો કયો વેદ? તો કે ઋગ્વેદ. એટલે તો અહીંયા કીધું કે પ્રાચીન ગ્રંથ છે. ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ, એટલે પહેલો ગ્રંથની કઈ રચના કરી? ભારતીય સાહિત્યની અંદર સૌ પ્રથમ પહેલો ગ્રંથ કયો? તો કે ઋગ્વેદ. અને ઋગ્વેદની રચના થયા બાદ બીજા 3 ગ્રંથોની રચના કરવામાં આવી છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રોને કીધું એમ એ પ્રમાણે કે તમારે રોજે રોજ જો વિજેતા બનવું હોય તો તમારે ચેનલને લાઈક કરવાની રહેશે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે અને વિડીયોની અંતે તમારે કોમેન્ટ કરવાની રહેશે આઈ એમ વિનર. આ 3 બાબતનો સ્ક્રીનશોટ લઈ અને તમારે 99244544 નંબર ઉપર વોટ્સઅપની અંદર મોકલવાનું રહેશે. તો તમે પણ લકી વિનર માટે મળશો. તમને પણ લકી વિનર જો બનશો અને તમને પણ મળશે આકર્ષક ઇનામ. તો આજે તમે જોયું એ પ્રમાણે ઈશિતાબેનને જે ઇનામ મળ્યું એ જ પ્રમાણે તમને પણ મળી શકે છે. તો તમારે 99244544 નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાના રહેશે. ચાલો આગળ જઈએ. અને તમારા જ માટે યુથ પેપર જનરેશન ધોરણ 1 થી 12 માટે પેપર, મટીરિયલ, સ્ટડી, એમસીક્યુ બધું જ લઈને આવે છે. તો પ્લે સ્ટોર પરથી આજે જ ડાઉનલોડ કરો. બરાબર? અને આ એપ્લિકેશન એકદમ ફ્રીમાં છે. અને આની અંદરથી તમે બધી જ વસ્તુઓ મેળવી શકો. દરેક વિષય અને દરેક ધોરણ 1 થી 12 ધોરણ સાહેબ. અહીંયા કીધું એ પ્રમાણે 1 થી 12 ધોરણ. બરાબર? તો આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આગળ છે સામવેદ. સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવામાં આવે છે. ગાન એટલે ગાવું. ઋગ્વેદના જે શ્લોકો છે એને સામવેદની અંદર ગાવામાં આવે છે. શાંતાકારમ મૃજગશયનમ પદ્મનાથમ સુરેશમ વિશ્વાધારમ ગગનશયનમ યોગ વિદ્યાધનર્ધમ. આવી રીતે એને ગાવામાં આવે છે. બરાબર? આગળ જઈએ. આ શ્લોક રાગ અને લય સાથે ગાવામાં આવે છે. સ્વર, રાગ, લય, તાલ આ બધી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા. અને આ સામવેદ તો આપણે ચેપ્ટર 2 માં પણ આવતું હતું કે સંગીતને લગતો વેદ કયો? તો કે સામવેદ. અને એટલા માટે જ તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન્સ આમાંથી આવે છે કે કયા વેદને સંગીતને લગતો ગંગોત્રી કહેવામાં આવે છે? તો કે સામવેદ. આની અંદર રાગ અને લય સાથે દરેક શ્લોક ગાવામાં આવે છે. સામવેદ આ એની વાત. અને હવે પછી આવે છે યજુર્વેદ. તો કે યજ્ઞને લગતો વેદ. બ્રાહ્મણો દ્વારા જે યજ્ઞ થતા હોય છે એ યજ્ઞની અંદર આવી રીતે. બરાબર? આ યજ્ઞનો વેદ એટલે યજુર્વેદ. આ વેદની અંદર ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. એટલે એમાં આપણે આવડે ને ગુજરાતીની અંદર ગદ્ય અને પદ્ય, પાઠ અને કવિતા એવી રીતે આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને આ યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ એટલે પૂજા અને પાઠ અને વિધિઓ પૂજા, પાઠ, વિધિ, મંત્રો આ બધી વસ્તુનું વર્ણન યજુર્વેદની અંદર કરવામાં આવે છે. આપણા ઘરે કોઈ પણ પૂજા હોય, બરાબર, લક્ષ્મી હવન હોય, હોમ હવન હોય, નવચંડી હોય, ગૃહ પ્રવેશ હોય કે ભૂમિપૂજન હોય, દરેક પૂજાની અંદર મોટા ભાગે હવન કરવામાં આવે છે. અને આ હવનની અંદર કયા શ્લોક બોલવામાં આવે છે? તો કે યજુર્વેદની અંદર આપેલા છે. આ હવનની અંદર કયા શ્લોક બોલવામાં આવે છે? તો કે યજુર્વેદની અંદર આપેલા છે. ચાલો આગળ જઈએ. ઓકે, યજુર્વેદની અંદર જે શ્લોકો હોય છે કંઈક આવી રીતે હોતા હોય છે. આપણે કહેવાય ને કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શ્લોક હોય એ શ્લોકનું આપણે ગાન કરીએ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો આવા બધા જે શ્લોક હોય છે એનું વર્ણન યજુર્વેદની અંદર કરવામાં આવે છે.
યજ્ઞની અંદર ભગવાનનું કઈ રીતે એમને સ્થાપના કરવી, ગણેશ સ્થાપના, ત્યારબાદ ભગવાનને કઈ રીતે ભોગ ધરાવવો, છેલ્લે આખું જે યજ્ઞ પૂરું થાય ત્યારે હોમ હવન, એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો બીડું હોમીએ છીએ. આ બધી વસ્તુ સમગ્ર પૂજાને લગતી તમામ બાબતોનું વર્ણન યજુર્વેદની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ છે અથર્વવેદ. તો કે અથર્વવેદની અંદર કર્મકાંડ, જ્યોતિષ અને કર્મકાંડ આવે છે, બે બાબતો, એસ્ટ્રોલોજી એન્ડ પ્લેનિસ્ટ અને સંસ્કારનું વર્ણન. જ્યોતિષ કર્મકાંડ એટલે કે કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન અથર્વવેદની અંદર કરવામાં આવે છે. જો અહીંયા તમે જોજો 4 વેદ અને ચારે વેદની અંદર અલગ અલગ બાબતો છે. ચારે વેદ અને ચારે વેદની અંદર અલગ અલગ બાબતો છે. ઋગ્વેદ તો કે સંગીતનો સૌથી પ્રાચીન ગ્રંથ, બીજો સામવેદ, તો સામવેદ એટલે સંગીતને લગતો ગ્રંથ જેમાં રાગ અને લય આવે છે. ત્રીજું યજુર્વેદ, તો યજુર્વેદ તો કે યજ્ઞ વખતે બોલવામાં આવતો વેદ. અને ચોથું અથર્વવેદ, તો કે એની અંદર કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવે છે. ચાલો, અને વિદ્યાર્થી મિત્રો માટે ખાસ મારે બીજી એક વાત કરવી છે કે વિદ્યાર્થી મિત્રો માટે ધોરણ 10 ગુજરાતી માધ્યમ અને ધોરણ 12 ગુજરાતી માધ્યમ, ધોરણ 10 અંગ્રેજી માધ્યમ, આ ત્રણે માધ્યમના વિષય માટે દરેક વિષયના ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, અંગ્રેજી, ટેક્સ્ટબુક, ગ્રામર અને સંસ્કૃત. ધોરણ 10 અંગ્રેજી માધ્યમ માટે પણ ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી અને ગુજરાતી. અને ધોરણ 12 ની અંદર પણ વાણિજ્ય પત્ર વ્યવહાર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અર્થવ્યવસ્થા અને અંગ્રેજી. આ બધા જ વિષયોની પુસ્તકો સ્વયં પબ્લિકેશન અને યુથ એજ્યુકેશન તરફથી તમારા માટે બનાવેલી છે. સાહેબ, આ પુસ્તકની કંઈક વિશેષતા તો કયો? તો સૌથી પહેલી વિશેષતા, આ બધા પુસ્તકો દરેક વિષયના શિક્ષકે સરળ ભાષાની અંદર બનાવેલા છે. બીજી વિશેષતા સાહેબ, એક તો ન ચાલે, વધારે તમે કંઈક કયો તો બીજી વિશેષતા, આની અંદર સેમિસ્ટર વાઇઝ ડેટા આપેલો છે. ત્રીજી વિશેષતા તો કે આની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ, લોંગ ક્વેશ્ચન, એટલે કે વિભાગ A, વિભાગ B, C, D, આ ચારનું આખું અલગ અલગ વિભાગ આપેલા છે કે કયો પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાઈ શકે. અને સાહેબ સૌથી વધારે અગત્યની બાબત જો હોય તો અમારે છે ને પ્રશ્ન નહીં પણ અમારે જવાબ સાથે જોવે છે. તો જી હા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન અને પ્રશ્નના જવાબ સોલ્યુશન સાથે બોર્ડની અંદર કેવી રીતે પ્રશ્ન પેપર પૂછાઈ શકે, આ પ્રશ્ન કઈ રીતે પૂછાય છે બોર્ડની અંદર અને કયો પ્રશ્ન કયા વર્ષમાં પૂછાણો છો, ત્યાં સુધીની તમામ માહિતી એક જ પુસ્તકની અંદર આપી દીધેલી છે. તો વિષય વાઇઝ કિંમત પણ આપેલી છે. હવે સાહેબ એક અગત્યનો પ્રશ્ન, શું આ પુસ્તક અમારે લેવાના ક્યાંથી? તો કે કઈ જ જવાની જરૂર નથી. માત્ર ઘરે બેઠા ખાલી ફોન લઈ 9712444548 નંબર ઉપર અથવા તો 99724544 આ નંબર પર ફોન કરી ઘરે બેઠા તમે ડિલિવરી મેળવી શકો છો. અને એક સાથે બધા જ પુસ્તકો પણ લઈ શકો છો અને તમે અલગ અલગ સેપરેટ પુસ્તક પણ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ આ પુસ્તકને તમે ખરીદો અને બોર્ડના વર્ષના અંત સુધી તમારી સાથે આ પુસ્તક તમને છેક છેલ્લે સુધી કામ લાગશે. ચાલો, આગળ આપણે ટોપિકમાં જઈએ. ઉપનિષદ, જેમ રામાયણ, મહાભારત, વેદો આ બધા આપણે જોયા છે, એવી જ રીતે ઉપનિષદ પણ એક ગ્રંથ જ છે. આની અંદર સાહેબ ઉપનિષદની અંદર કઈ બાબતનું વર્ણન કર્યું છે? તો કે આરંભ, બ્રહ્માંડનું જે આરંભ થયું છે, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક, આધ્યાત્મિક, જગત, જ્ઞાન, પ્રકૃતિ, દાર્શનિક બાબતો એટલે પ્રત્યક્ષ થયેલું હોય તેવી આ તમામ પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન એટલે વિસ્તૃતમાં તપાસ. કઈ રીતે થયું, શા માટે થયું, ક્યાંથી થયું, દરેકની ડિટેલ વાઇઝ માહિતી. બ્રહ્માંડનો આરંભ ક્યાં થયો, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક બાબતો, આ તમામ બાબતોનું વર્ણન ઉપનિષદની અંદર કરવામાં આવે છે. જો તમારે બ્રહ્માંડનો આરંભ જો શીખવું હોય, જીવન શું છે, મૃત્યુ શું છે, જીવનના આદર્શો શું છે, જીવનના મૂલ્યો શું છે, આ બધી વસ્તુ જો તમારે શીખવી હોય તો તમારે ઉપનિષદો વાંચવા પડશે.
બૃહદારણ્ય અને છાંદોગ્ય આ શરૂઆતના ઉપનિષદો છે. એટલે ઉપનિષદના બે ભાગ કીધા, બૃહદારણ્ય અને છાંદોગ્ય. અને આ બંને પાછા સંવાદના સ્વરૂપે છે. સાહેબ સંવાદ એટલે શું? તો કે નાટક. નાટકની અંદર તમે જો ને સંવાદ થાય, એક વ્યક્તિ બોલે, બીજો સાંભળે, પછી ઈ બોલે અને પેલો સાંભળે, સામ સામે, બરાબર, આદાન પ્રદાન થાય છે. મુક્તિકો ઉપનિષદની અંદર તેની સંખ્યા 108 દર્શાવી છે. આ મુક્તિકો ઉપનિષદનો એક ભાગ છે. આની અંદર 108 બાબતો દર્શાવી છે. તેની સંખ્યા 108 બતાવી છે મુક્તિકોની અંદર. બૃહદારણ્ય, છાંદોગ્ય અને મુક્તિકો ત્રણે વસ્તુ અલગ અલગ છે. ત્યારબાદ છે બ્રાહ્મણ ગ્રંથો. વિદ્યાર્થી મિત્રો, હર હંમેશા વિદ્યાકુલ તમારા માટે જ કંઈક ને કંઈક આઈએમપી, શોર્ટ ક્વેશ્ચન્સ અને બધી વસ્તુ લઈને આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરવાની છે, કોમેન્ટ કરવાની છે અને એને હર હંમેશા સપોર્ટ કરતા રહે. કારણ કે વિદ્યાર્થીઓનો જે કહેવાય ને ઉત્સાહ જ અમારી પ્રેરણા હોય છે. બરાબર, અમને કહેવાય ને કે એનર્જી ક્યાંથી મળે છે? તો કે વિદ્યાર્થીઓ માટે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો અને પેપર જનરેશન પણ ડાઉનલોડ કરતા રહ્યો. કારણ કે સ્ટડી મટીરિયલ બધી વસ્તુ તમને એમાંથી મળી શકે છે. એટલે તમને શીખવા પણ મળે છે અને સાથે સાથે તમને બધા જ મટીરિયલો પણ મળે છે. ચાલો, બ્રાહ્મણ ગ્રંથો. વેદ આપણે જે શીખ્યા ને, વેદ, ઈ વેદોના મંત્રોને, જે વેદ શીખ્યા છે ઈ વેદોના મંત્રોને અર્થ સમજવા માટે તેના પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વેદોના મંત્રોને શીખવા હોય કે કયો મંત્ર કઈ રીતે બોલાય, એનું ઉચ્ચારણ કઈ રીતે થાય, એની શરૂઆત ક્યાંથી થાય, પછી કઈ પૂજામાં કયો મંત્ર બોલાય. ધારો કે લક્ષ્મી હવન હોય, તેમાં કયા શ્લોકો આવે, હોમ હોય, હવન હોય, નવચંડી હોય, કોઈ ગ્રહલક્ષ્મી હોય કે ગ્રહોની પૂજા હોય, તો કયા પૂજામાં કયા શ્લોક બોલવાના છે એ તમારે બ્રાહ્મણ ગ્રંથોમાંથી શીખવા તમને મળે છે. તેમાં જુદા જુદા યજ્ઞ અને યજ્ઞને લગતી વિધિઓ, જુદા જુદા યજ્ઞ, મેં હમણાં કીધું એમ કે હોમ, હવન, લક્ષ્મી પૂજા, નવગ્રહ, આ બધી જે પૂજાઓ છે એ પૂજાઓ અને યજ્ઞો, આ બધાનું માર્ગદર્શન તમને બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપેલું છે. બધી જ પૂજાનું માર્ગદર્શન તમને બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપેલું છે. અને વિદ્યાર્થી મિત્રો માટે ધોરણ 9 થી 12 ગુજરાતની નંબર 1 ટીમ તમારા માટે છેલ્લા કહેવાય ને કે 3 વર્ષથી ટોપર બેચ લઈને આવી રહી છે. આ ટોપર બેચની સાહેબ વિશેષતા શું છે? તો કે રોજ લાઈવ લેક્ચર, રોજે રોજ કોઈક ને કોઈક વિષયના લાઈવ લેક્ચર. બીજું તો કે રેકોર્ડિંગ લેક્ચર. લેક્ચરને મારે વારંવાર જોવો હોય, બીજી વાર, અથવા તો ક્યારેક હું લેક્ચર એટેન્ડ ન કરી શકી હોય તો રેકોર્ડિંગ લેક્ચર તરત મુકાઈ જાય. ત્રીજું, ડાઉટ સોલ્યુશન. મને સાહેબ કંઈક પ્રશ્ન થાય છે, લેક્ચર દરમિયાન મને કંઈક પ્રશ્ન થાય છે, તો મારે શું કરવાનું રહેશે? તો કે તમારે વિષય શિક્ષક સાથે ડાઉટ સોલ્યુશન કરવાનું છે કે સાહેબ આનો મિનિંગ શું થાય, આનો અર્થ શું છે, આવું કઈ રીતે બની શક્યું છે. ચોથું, ફૂલ યર સ્ટડી. પ્રકરણ નંબર 1 થી શરૂ કરી અને બોર્ડના વર્ષ સુધી તમારી સાથે માર્ચ મહિના સુધી અમે જોડાયેલા રહીશું. લેક્ચર નોટ્સ, કે લેક્ચર દરમિયાન જે કઈ બાબતો આઈએમપી હોય છે, કઈ રીતે પ્રશ્નને યાદ રાખો, એની જે નોટ્સ હોય છે એ પણ તમને મળે છે. અને બેસ્ટ રિઝલ્ટ છેલ્લા 3 વર્ષથી, છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાકુલ ગુજરાત નહીં, સમગ્ર ગુજરાત, તાલુકા, જિલ્લા બધા જ લેવલે પર ફર્સ્ટ છે. એને માત્રનું કારણ એક જ કે વિદ્યાર્થીઓ એક બેસ્ટ પ્લેટફોર્મને સ્વીકારે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શેની રાહ જુઓ છો? ભણવા માટે તમારે કોઈ પ્રકારનું આળસ ન કરવી જોઈએ. આ ભણતર મળે છે, શ્રેષ્ઠ માધ્યમ મળે છે, ગુજરાતના ટોપ શિક્ષકો મળે છે. તો આજે જ 992445 નંબર ઉપર ફોન કરી અને આજે જ તમે આની અંદર જોડાઈ શકો છો. બરાબર, કોઈ પણ પ્રકારની તમને ક્વેરી હોય, તમને પ્રશ્ન હોય તો આ નંબર પર પૂછી શકો છો. સાથે સાથે તમે જ્યારે લેક્ચરમાં જોડાશો, એડમિશન લઈ લેશો અને તમને કંઈક પ્રશ્ન થાય છે સાહેબ, તો તમે વોટ્સઅપ સપોર્ટ પણ મળે છે.
વોટ્સઅપની અંદર તમે ગુજરાતી ભાષામાં લખીને તમે મોકલી આપો કે સાહેબ આ પ્રશ્ન મને થાય છે, તરત જ શિક્ષકો દ્વારા તમને તેનું નિરાકરણ મળી શકે છે. આઈએમપી મટીરિયલ, રોજના લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, બરાબર, અને આઈએમપી પ્રશ્નો માટેનો અલગ લેક્ચર, બધી સુવિધા તમને વિદ્યાકુલમાંથી મળી શકે છે. તો એક માધ્યમ, શ્રેષ્ઠ માધ્યમ એટલે વિદ્યાકુલ. ત્યારબાદ છે આરણ્યકો. તો કે આર્ય પ્રજાતિ તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં એટલે જંગલોમાં જઈને ગાળતા, એટલે જંગલોમાં જઈને વિતાવતા હતા. આર્ય પ્રજાતિ પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 1 ની અંદર આર્ય પ્રજાતિ હતી. એ આર્ય પ્રજાતિ પોતાના જીવનનો અંતિમ સમય જંગલોમાં જઈને વિતાવતા હતા. આ આરણ્યકો એક ગ્રંથ છે. આ ગ્રંથની અંદર હું વાત કરી છે કે જે આર્ય પ્રજાતિ હતી, આ આર્ય પ્રજાતિ જીવનનો અંતિમ સમય જંગલમાં જઈને વિતાવતી હતી. અને ત્યારબાદ કીધું કે વન અને અરણ્ય એટલે જંગલો, આશ્રમ બાંધી સતત ચિંતન, મનન, યોગ, ધ્યાન, આ બધી જે બાબતો હોય છે એનાથી રચાયેલું તત્વજ્ઞાન ભરપૂર એવા સાહિત્યને, આવા સાહિત્યને આરણ્યકો કહે છે. માર્ચ 2024 એમાંથી જ આ પ્રશ્ન પૂછાયેલો હતો કે વન અથવા આરણ્યમાં આશ્રમ બાંધી સતત તત્વચિંતન કરી એવા સાહિત્યને શું કહેવામાં આવે છે? ખરા ખોટું પૂછાણું હતું માર્ચ 2024 ની અંદર. રેડી? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ખાસ અંડરલાઈન કરી રાખજો. તો કઈ પ્રજાતિ પોતાના જીવનનો અંતિમ સમય વિતાવતી હતી? તો કે આર્ય પ્રજાતિ. બીજું, વન અથવા અરણ્યમાં સતત ચિંતન કરીને તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. આને કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર આપણે અહીંયા આપીએ છીએ વિરામ. હર હંમેશા વિદ્યાકુલ તમારા માટે કંઈક ને કંઈક નવા લેક્ચર લઈને આવતી રહી છે. ફરીવાર પાછા મળીશું. એ પહેલા વિદ્યાકુલ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને આવતીકાલે પણ પાછા તમે વિનર બની શકો છો. ધોરણ 10 ની અંદર તમે પણ વિનર બની શકો છો. તો આજે જ તમે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ આ ત્રણનો સ્ક્રીનશોટ 99244544 નંબર મોકલી આપશો અને તમે પણ આવતીકાલના વિનર બની શકો છો. ફરીવાર પાછા મળશું આવતીકાલે નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.